આમ તો હંમેશા આપણે જાણીએ છીએ કે અમિતભાઈ પોતાના મતક્ષેત્ર માટે પોતાના સંસદીય વિસ્તારમાં હંમેશા સમયાંતરે તેઓ અહીંયા આવતા રહેતા હોય છે, કરોડોના ખાતમુહૂર્ત અને વિકાસ કાર્યો અહીંયા કરતા રહેતા હોય છે, લોકાર્પણ વગેરે વગેરે। આ વખતે ચોમાસા પછી જે પરિસ્થિતિ થઈ છે, ડ્રેનેજ લાઇનના કામ હોય કે રસ્તાની કોઈ પણ કામગીરી કરવાની હોય, એના માટે પણ અમિતભાઈએ સતર્કતા દાખવી છે અને સાથે જ સૂચનો પણ આપવામાં આવ્યા છે। હર્ષ સંઘવી દ્વારા એક મીટિંગ પણ બોલાવવામાં આવી છે। જાણીએ હિરેન પાસેથી વિગતે। હિરેન, ગાંધીનગર કોર્પોરેશનની કામગીરીથી ખુદ સાંસદ અને પ્રભારી મંત્રી પણ સંતુષ્ટ નથી તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે, કારણ કે એક મહિનાની અંદર જ બીજી વખત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આ બાબતે કોર્પોરેશનને અને પ્રભારી મંત્રીને કહેવું પડ્યું છે। બીજી વખત આ બેઠક મળી રહી છે। અગાઉ પણ રજાના દિવસે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોર્પોરેશનના આ પદાધિકારીઓને બોલાવી અને કામગીરી સંદર્ભે એમને આદેશો આપ્યા હતા। ત્યાર પછી ફરીથી મુખ્યમંત્રી સ્તરે પણ એમને બોલાવવામાં આવ્યા હતા। આજે ફરી હર્ષ સંઘવીએ ગાંધીનગર કોર્પોરેશનના હોદ્દેદારો, પદાધિકારીઓ, શહેર પ્રમુખ, ગાંધીનગર ઉત્તર અને દક્ષિણના ધારાસભ્ય, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ અવંતિકા સિંહ, એમના ઓએસડી ધીરજ પારેખ સહિતના અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા। ખાસ ગાંધીનગર શહેરમાં જે રોડ રસ્તાઓની પરિસ્થિતિ છે, શહેરના જૂના સેક્ટરોમાં રોડ રસ્તાઓ ખરાબ છે, જે ગટર લાઇનનું અને ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે એ અને પાણીની લાઈનો, આ તમામ બાબતોમાં જે કામ ઢીલાસથી ક્યાંક ચાલી રહ્યું છે, ક્યાંક સરકારી એજન્સીઓ છે, રાજ્ય સરકારના વિભાગોએ કામ કરવાનું છે, એમાં ક્યાંય ઝડપ નથી આવી રહી અને એના કારણે અનેક વિસ્તારોની અંદર સેક્ટરોમાં રોડ રસ્તા છે એને ખોદવામાં આવ્યા છે। મહાત્મા મંદિર, જેને ઇન્ટરનેશનલ લેવલનું બનાવવામાં આવ્યું છે, એની સામેના રસ્તાઓ પણ ખોદી નાખવામાં આવ્યો છે અને તમામ બાબતોમાં કામ ઝડપથી ન થતું હોવાના કારણે ગૃહમંત્રીએ આજે ફરીથી બેઠક બોલાવી હતી। અધિકારીઓને હાજર રાખી અને તાત્કાલિક આ કામગીરી પૂરી કરવા અને કામમાં કોઈ કચાશ ન રહે એ પ્રકારની તાકીદ કરી છે। જો કે આ સરકારી તંત્ર, મુખ્યમંત્રી સુદ્ધા સાંભળતા નથી। દર વર્ષે આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવે છે, પરિસ્થિતિ અધિકારીઓના રાજમાં ઠેરના ઠેર રહેતી હોય છે।